અને દિયોદર વચ્ચે જે હાઈવે છે મેન અને બાજુમાં કેનાલ નીકળે છે અને અહીંયા મા જોગણી માનું મંદિર આવેલું છે અને આજે આપણી સાથે જોડાય છે પ્રકાશભાઈ સામલા ગામના અને આ જે રવિવાર છે ત્યાં માતાજીની મંદિર છે કેનાલ ઉપર અને એની સેવા કરે છે અને ચા પાણી કરાવે છે અને ભક્તો આવે એની વ્યવસ્થા છે અને ચા છે. તો હવે આપણી જોડે બાજુમાં જોડાય છે શરણભાઈ. તો શરણભાઈ તમે શું કહે છો? અહીંયા દિયોદર અને ભાદર વચ્ચે જોગણીમાનું મંદિર આવેલું છે. ત્યાં રવિવારે બધા શ્રદ્ધાળુ બહુ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે વધારે છે અને માતાજી તેમની બધી મનોકામના પણ પૂરી કરે છે. અહીં કેનાલની ઉપર જે જોગણીમાનું મંદિર આવેલું છે ત્યાં દર રવિવારે ઘણા બધા ભક્તોની સારી એવી ભીડ રહે છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે.